વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ નમસ્કાર. સૌપ્રથમ તો આજે હું તમને દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હવે તમને એવું થશે કે સાહેબ અભિનંદન કેમ પાઠવો છો? તો આપણે ધોરણ 6માંથી ધોરણ 7માંથી ધોરણ 8માં પ્રવેશ મેળવ્યો છે, એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. અને આ જે નવું વર્ષ છે તમારું, એના માટે તમારી શુભેચ્છાઓ પણ પાઠવું છું. બીજું, આપણે દર વખતે જે પણ નવું સત્ર શરૂ કરીએ છીએ ત્યારે વર્ગની અંદર તમને કેટલીક સૂચનાઓ આપતા હોઈએ છીએ કે અહીંયા જે પણ બોર્ડની અંદર આપણે લખાણ થશે એ સુવાચ્ય અક્ષરે તમારે સ્વાધ્યાયના ચોપડાની અંદર ઉતારવાનું રહેશે. તમારે એમ જ માનવાનું છે કે આપણું આ ભણવાનું સત્ર શરૂ થઈ ગયું છે. એટલે અહીંથી આજે હું તમને જે પણ બોર્ડની અંદર લખાવું છું એ પણ સુવાચ્ય અક્ષરે લખજો, જેની અંદર સૌ પ્રથમ આપણે એનો એકમ, એનો સાહિત્ય પ્રકાર એ બધું સુંદર અક્ષરે લખીશું. હવે આગળ આપણે જોઈએ, અભ્યાસની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ભાષાની અંદર જોવા જઈએ તો એના કેટલાક માધ્યમો છે કે જે ભાષા લખેલી હોય એના આપણે વાંચીને અથવા સાંભળીને એનો આપણે અર્થગ્રહણ કરી શકીએ છીએ. તો ઘણુંક આપણે અમુક પ્રશ્નો એવા હોય છે કે જેને ચિત્રના માધ્યમથી આપણે શીખી શકીએ છીએ, અને ચિત્ર એ પણ એક ભાષા છે. ચિત્ર આપણે વાંચવું પડે, વાંચવા ઉપરથી આપણને ખ્યાલ આવશે કે ચિત્ર શું કહેવા માગે છે, ચિત્રમાં શું છે, ચિત્ર શાના આધારે એનું વર્ણન કરવામાં આવ્યું છે. આ બધું જ આપણે ચિત્ર દેખવાથી ખ્યાલ આવતો હોય છે. તો સૌપ્રથમ તો આપણે એ જોઈએ કે આ જે ચિત્રપાઠ છે તો એનો અર્થ શું થાય. તો આપણે તમને અહીંયા એનો શબ્દાર્થ સમજાવું છું કે ચિત્રપાઠ એટલે ચિત્ર પરથી કરેલું વર્ણન. ચિત્રપાઠ એટલે ચિત્ર પરથી કરેલું વર્ણન. હવે ચિત્રો પરથી આપણે વર્ણન કેવી રીતે કરી શકીએ? તો તમારી દરેક વિદ્યાર્થી જોડે પુસ્તક હશે જ, તો દરેક વિદ્યાર્થી મિત્ર પોતે પુસ્તક ખોલશે અને પુસ્તકમાં જે પહેલો પાઠ છે ચિત્રપાઠ, એ પોતે પહેલો ચિત્રપાઠ ખોલશે. તો એની હું તમને સમજ આપીશ. સૌપ્રથમ દરેક વિદ્યાર્થી જે પહેલું ચિત્રપાઠ છે બજારમાં, એના અંદર ધ્યાન આપશે. તો ચિત્રનું જો આપણે વર્ણન કરીએ તો આ બજારનું એક સૌથી મોટા બજારનું ચિત્ર છે. બજારના ચિત્રના મધ્ય ભાગની અંદર પીઠળ કોમ્પ્લેક્સ નામનું એક કોમ્પ્લેક્સ આવેલું છે. એ કોમ્પ્લેક્સની અંદર જોવા જઈએ તો આનંદ પ્રોવિઝન સ્ટોર્સ, સીડી કોર્નર, બુક સ્ટોર્સ, લેડીઝ ટેલર, ચશ્માઘર, આ વગેરે એટલે કે વિવિધ દુકાનો આવેલી છે. ત્યાંથી આપણે આગળ જઈએ તો બસ સ્ટેશન એવું એક બોર્ડ લખેલું છે. એ આપણને એમ સૂચવે છે કે કોમ્પ્લેક્સના પાછલા ભાગમાં બસ સ્ટેશન આવેલું છે. આગળ જો આપણે જોઈએ તો ત્યાંથી આગળ પાછળ એક સિટી મોલ આવેલો છે. સિટી મોલની અંદર વિવિધ પ્રકારની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપણને મળતી હોય છે. ત્યાં કેટલાક ગ્રાહકો પોતે અંદર પ્રવેશી રહ્યા છે. એના આગળ એક રેંકડીવાળો એટલે કે હાથ લારીવાળો એ કંઈક વસ્તુ વેચવા માટે રોડ ઉપરથી પસાર થઈ રહ્યો છે. સિટી મોલના બાજુમાં જો જોવા જઈએ તો પ્રકાશ સ્કૂલ છે. સ્કૂલના ગેટની અંદર કેટલાક વિદ્યાર્થીઓ પ્રવેશી રહ્યા છે. એના મેઇન ગેટની આગળ જોવા જઈએ તો એક સ્કૂલ વાન પણ છે. ત્યાંથી આપણે આગળ જોવા જઈએ તો સ્કૂલના
ગ્રાઉન્ડની અંદર એક ઇલેક્ટ્રિક થાંભલો એટલે કે ટાવર પણ આવેલો છે. એની બાજુમાં આપણે જોવા જઈએ તો બસ સ્ટેશન છે. એમાં કેટલીક બસો પણ દેખાય છે. રસ્તા ઉપરથી કાર, રિક્ષા, વાહન પસાર થતા હોય એવું પણ આપણને લાગે છે. પીઠળ કોમ્પ્લેક્સ છે એની આપણે ડાબી બાજુ જોવા જઈએ તો નાસ્તા હાઉસ છે અને કેટલાક ગ્રાહકો છે એ પોતે ત્યાંથી ચીજ વસ્તુઓ ખરીદી રહ્યા છે. બજારના ચિત્રની અંદર કેટલાક વૃક્ષો પણ આવેલા છે. બજારના ચિત્રની અંદર 4 રસ્તાઓ છે અને 4 રસ્તા ઉપર એટલે કે એક રસ્તા ઉપર એક આપણને અકસ્માત થયેલો જોવા મળે છે. ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેના કારણે 108 એમ્બ્યુલન્સ, પોલીસ જીપ વગેરે ઘટના સ્થળે પહોંચી છે અને તે જે પણ ઘટના બની છે એની વિગત એ પોતે તેઓ નોંધ કરી રહી છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્રનું વર્ણન કરી અને આપણા અંદર શબ્દના નોલેજમાં વધારો, વાક્ય પણ બનાવતી શીખીએ છીએ. તો આ રહ્યો મુખ્ય હેતુ છે ચિત્રપાઠનો. ચિત્ર ઉપરથી આપણે વાક્ય પણ બનાવી શકીએ. આ વાક્યો કેવી રીતે બનાવવા એ પણ હું તમને અહીંયા શીખું છું. માનો કે આ બજારનું જે ચિત્ર હતું, તો ચિત્રની અંદર જોવા જઈએ તો આ સૌથી મોટું બજારનું ચિત્ર છે. બજારના ચિત્રમાં 4 રસ્તાઓ આવેલા છે. રસ્તા ઉપર ટેન્કર અને મોટર બાઇક વચ્ચે અકસ્માત થયેલો છે. પોલીસ વાન ઘટના સ્થળે આવેલી છે અને આગળની કાર્યવાહી માટે પોતે નોંધે છે. 108 પણ આવેલી છે અને જે પણ વ્યક્તિનો અકસ્માત થયો છે એના તાત્કાલિક દવાખાને પહોંચાડવાની વ્યવસ્થા કરી રહી છે. એટલે આવી રીતે આપણે વિવિધ પ્રકારના વાક્યો પણ બનાવવાના છે. જ્યારે પણ અહીંથી તમને કહેવામાં આવે કે ભાઈ બજાર વિશે વાક્યો લખવાના છે, ત્યારે તમારા સ્વાધ્યાયના ચોપડામાં એ વાક્યો ઉતારવાના રહેશે. એ સિવાય આપણે કેટલાક પ્રશ્નો પણ બનાવી શકીએ. હવે પ્રશ્નો કેવી રીતે બની આપણે વિગતે બોર્ડની અંદર જોઈશું. હવે પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો ચિત્રમાં દર્શાવેલી બાબતોમાંથી ખરેખર કોને સૌથી વધુ મહત્ત્વ આપવું જોઈએ? તો અહીંયા વિકલ્પવાળો પ્રશ્ન છે. અકસ્માત, ખરીદીને, ફરવાને કે ખાવા પીવાને? તો આનો જવાબ આવશે અકસ્માત નહીં. આપણે ચિત્રમાં જોયું કે આ ચિત્રની અંદર અકસ્માતનું ચિત્ર આવેલું છે. બીજો વિકલ્પ છે તાત્કાલિક સારવાર માટે 108 નંબરની વાન બોલાવવા માટે કયા નંબર પર ફોન કરશો? તો આજે આપણે જોઈએ છીએ તો કે ગુજરાત સરકારે 108 નંબરની જે એમ્બ્યુલન્સ વાન છે એ આપણે અહીંયા સેવામાં અવિરતપણે ચાલુ છે, એટલે એની અંદર આવશે 108. બીજા પ્રશ્નો અહીંથી જે હું બોર્ડમાં લખું છું એ તમારે સ્વાધ્યાયના ચોપડાની અંદર સારા અક્ષરે ઉતારવાના રહેશે. પહેલો પ્રશ્ન છે કે ચિત્રમાં કયા કયા વાહનો દેખાય છે? તો આપણે ચિત્રનો અભ્યાસ કરી અને કયા કયા વાહનો દેખાય છે એની નોંધ આપણે નોટબુકની અંદર કરીશું. પહેલો પ્રશ્ન છે ચિત્રમાં કયા કયા વાહનો દેખાય છે? તો એની અંદર આપણે લખીશું જવાબની અંદર ચિત્રમાં જોઈને જ આપણે લખીશું કે ચિત્રમાં 108 એમ્બ્યુલન્સ, ટેન્કર, રિક્ષા, કાર, મોટર બાઇક, પોલીસ જીપ, બસ, રેંકડીવાળો વગેરે. આપણે અહીંયા જોઈએ કે ચિત્રમાં કયા કયા વાહનો દેખાય છે. તો આપણે પુસ્તકની અંદર જે ચિત્ર આપ્યું છે એના અનુસંધાને જવાબો લખવાના છે કે ચિત્રમાં 108 એમ્બ્યુલન્સ, ટેન્કર, રિક્ષા, કાર, મોટર બાઇક, પોલીસ જીપ, બસ, રેંકડીવાળો વગેરે. તમને પ્રશ્ન થશે કે સાહેબ રેંકડીવાળો એટલે કોણ? તો હાથ લારીવાળો.
જે હાથ લારી ચલાવતો હોય જેને રેંકડેવાળો કહી શકાય. હવે એ રીતે આપણે ચિત્રના આધારે બીજો પ્રશ્ન પણ બનાવી શકીએ કે ચિત્રમાં સાની સાની દુકાનો દેખાય છે, એ પણ પ્રશ્ન આપણે બની શકીએ. ચિત્રમાં સાની સાની દુકાનો દેખાય છે, તો એમાં આપણે લખીશું ચિત્ર આધારિત આનંદ પ્રોવિઝન સ્ટોર્સ, એ પછી બુક સ્ટોર છે ચિત્રમાં, એ પછી લેડીઝ ટેલર છે, એ પછી સીડી કોર્નર, ચશ્માઘર, અને નાસ્તા હાઉસ. આ પ્રશ્ન આપણે બનાવ્યો કે ચિત્રમાં સાની સાની દુકાનો દેખાય છે, તો આપણે ચિત્ર આધારિત પ્રશ્ન જવાબ આપવાનો છે કે આનંદ પ્રોવિઝન સ્ટોર, બુક સ્ટોર, લેડીઝ ટેલર, સીડી કોર્નર, ચશ્માઘર અને નાસ્તા હાઉસ. આવી રીતે આપણે ત્રીજો પણ પ્રશ્ન બનાવી શકીએ. ત્રીજો પ્રશ્ન બની શકે કે ચિત્રમાં કેટલા વૃક્ષો દેખાય છે, ચિત્રમાં કેટલા વૃક્ષો દેખાય છે. તો ચિત્ર આધારિત આપણે પ્રશ્ન જવાબ લખીશું કે ચિત્રમાં 6 વૃક્ષો દેખાય છે. એટલે આવી રીતે એક ચોથો પ્રશ્ન છે, ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ કોને ફોન કરી રહી હશે, કોને ફોન કરી રહી હશે. તો આપણે ચિત્ર જોઈ એના જવાબ આપી શકીએ કે ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ પોલીસ અને એમ્બ્યુલન્સને ફોન કરી રહી હશે. તો એની અંદર જવાબની અંદર પણ આપણે લખી શકીએ કે ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ એમ્બ્યુલન્સ અને પોલીસ જીપને ફોન કરી રહી હશે. એના પછી આપણે બીજા પણ આના અંદર વિવિધ પ્રશ્નો બનાવી શકીએ કે ચિત્રમાં શું શું દેખાય છે તેની યાદી તૈયાર કરો. એ પ્રશ્ન થોડો મોટો છે એટલે જાતે અહીંયા હું તમને કહું છું તો આપણે ચિત્રના આધારે પણ નોંધી શકીએ કે ચિત્રમાં સિટી મોલ છે, પ્રકાશ સ્કૂલ છે, સીડી કોર્નર છે, ચશ્માઘર છે,
આનંદ પ્રોવિઝન સ્ટોર છે, બસ સ્ટેશન આવેલું છે, આ રેંકડીવાળો છે, નાસ્તાઓ છે, આ દરેક ચિત્રમાં જે વસ્તુઓ છે એની યાદી આપણે તૈયાર કરવાની. એના પછી ચિત્રમાં દ્રશ્યમાન વાહનોનો ઉપયોગ જણાવો. તો ચિત્રની અંદર એક તો ટેન્કર છે, તો ટેન્કરનો ઉપયોગ શું હોય કે એક સ્થળેથી બીજા સ્થળે આપણે પાણી અથવા કોઈ પણ પ્રવાહી વસ્તુ પહોંચાડવી હોય તો એનો આપણે ઉપયોગ કરીએ છીએ. બીજું છે એમ્બ્યુલન્સ. તો એમ્બ્યુલન્સનો ઉપયોગ છે કે કોઈ પણ દર્દી હોય અથવા અકસ્માત થયો હોય તો તાત્કાલિક એના સારવાર અંદર મળી રહે અને તાત્કાલિક એને આપણે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં કામ આવે છે. એ સિવાય ચિત્રની અંદર જોવા જઈએ તો એક રિક્ષા પણ છે. રિક્ષાઓ આપણે એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો એ લઈ જતી હોય છે. મોટર બાઇક છે, કોઈ પણ સ્થળે આપણે સમયસર પહોંચવું હોય તો આપણે મોટર બાઇકનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બસ છે, એ એક ગામથી બીજે ગામ જવું હોય તો આપણે બસનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. એટલે ચિત્રની અંદર આ બધા જે વાહનો હતા એ દ્રશ્યમાન એટલે કે જે આપણને અંદર દેખાય છે એ વાહનોનો આપણે ઉપયોગ કર્યો. એ તમારો પ્રશ્ન તમે જાતે નોટમાં નોંધી શકો. જે ટૂંકા પ્રશ્નો છે આપણે બીજા જોઈએ છીએ કે જે વ્યક્તિએ હેલ્મેટ પહેર્યું હતું એના અકસ્માતથી શું ફાયદો થાય છે, તો એ પ્રશ્ન નોંધીશું. હેલ્મેટ પહેરનારને અકસ્માતમાં શો ફાયદો થયો? તો એના જવાબની અંદર મળી શકે. તમને હું વર્ગમાં પ્રશ્ન પૂછું તો તમારે વિવિધ પ્રશ્નોના જવાબ આવી શકે, પણ આપણે જોઈએ છીએ કે આજે રસ્તા વચ્ચે અકસ્માત થાય તો જો હેલ્મેટ પહેરેલું હોય તો એ ઘાતમાંથી બચી જાય છે. જે મૃત્યુ થવું હોય અથવા એને વધારે વાગતું હોય એ વાગતું નથી. તો એની જવાબની અંદર આપણે લખી શકીએ હેલ્મેટ પહેરનાર અકસ્માતમાં જીવલેણ ઘાતમાંથી બચી જાય છે. જીવલેણ ઘાત તમને પ્રશ્ન થશે, તમે વર્ગમાં હોય તો તરત જ પ્રશ્ન પૂછો. તો જીવલેણ ઘાત એટલે મૃત્યુ સુધી આપણે અકસ્માતમાં આપણું મૃત્યુ પણ થઈ શકે. એટલે એવા ઘાતમાંથી પણ જો હેલ્મેટ પહેરેલું હોય તો બચી શકાય છે. અને આજે પણ આપણી રાજ્ય સરકાર પણ કહી જાય છે કે ભાઈ હેલ્મેટ કોઈ પણ સાધન આપણે ચલાવીએ છીએ જ્યારે ટુ વ્હીલર ત્યારે આપણે હેલ્મેટનો ઉપયોગ કરવો જરૂરી છે. એના પછી પણ આપણે એક પ્રશ્ન નવો બનાવી શકીએ કે શહેરોમાં કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે. દરેક પ્રશ્ન આપણે ચિત્ર આધારિત બનાવેલા છે. તમારે ઘરે પણ પ્રયત્ન કરવાનો કે ચિત્રમાંથી જવાબ કેવી રીતે મેળવી શકાય. છઠ્ઠો પ્રશ્ન છે શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે. તો એના જવાબની અંદર આપણે જોવા જઈએ ચિત્ર આધારિત. ચિત્ર આધારિત જોઈએ છે શહેરમાં એક તો એમ્બ્યુલન્સ, આ પણ એક સેવાના ભાગમાં કહી શકાય. એમ્બ્યુલન્સ, પોલીસ જીપ, નાસ્તા હાઉસ, તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓની વિવિધ દુકાનો. આ રીતે આપણે ચિત્ર આધારિત પ્રશ્નોત્તરી કે શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે. તો ચિત્રના આધારમાં આપણે જોઈએ તો શહેરમાં એમ્બ્યુલન્સ એટલે કે 108 એમ્બ્યુલન્સ સેવા,
પોલીસ જીપ, નાસ્તા હાઉસ તેમજ જીવન જરૂરિયાત વસ્તુઓની વિવિધ દુકાનો, એટલે વિવિધ દુકાનની અંદર સીડી કોર્નર, ચશ્મા ઘર છે, લેડીઝ ટેલર છે, આ બધું જ એની અંદરનો સમાવેશ થઈ જતો હોય છે. આપણે ચિત્રની અંદર જોવા જઈએ તો એક આનંદ પ્રોવિઝન સ્ટોર્સ છે. હવે આનંદ પ્રોવિઝન સ્ટોર્સ તમે તમારા માતા પિતા સાથે ક્યારેક બજારમાં જતા હશો અને જોતા હશો કે જે પ્રોવિઝન સ્ટોર છે એમાં કઈ કઈ વસ્તુઓ મળતી હોય, તો આપણે કહી શકીએ કે અનાજ છે, કઠોળ છે, તેલીબિયા પદાર્થો છે, ગોળ, ખાંડ, આ દરેક વસ્તુ આપણને આનંદ પ્રોવિઝન સ્ટોરની અંદરથી મળતું હોય છે. એટલે એની યાદી પણ તમારે બનાવવાની રહેશે. એટલે તમારી જોડે જો પુસ્તક હોય અવેલેબલ, બાકી બોર્ડમાં જે લખાયું છે એ તો તમારે લખવાનું છે, પણ એના સિવાયના પણ જે પ્રશ્ન છે, અભ્યાસ સ્વાધ્યાયનો પ્રશ્ન 1 એ દરેકે પોતાના સ્વાધ્યાય ચોપડાની અંદર નોંધવાનો રહેશે. એટલે આવી રીતે વિદ્યાર્થી મિત્રો જે ચિત્રપાઠ છે એ ચિત્ર ઉપરથી કરેલું વર્ણન કહી શકાય કે ચિત્રનું પહેલાં વર્ણન અને એની અંદરથી આપણને જે પ્રશ્નો મળે છે એના જવાબો આપણે લખવાના હોય છે. ચિત્ર આધારિત આપણે વાક્યો પણ બનાવી શકીએ છીએ. મેં તમને આના પહેલાં પણ 2-3 વાક્યો બનાવીને સંભળાયા, એટલે એ પણ થઈ શકે છે. એટલે તમારે સ્વાધ્યાયના ચોપડાની અંદર અભ્યાસ અને સ્વાધ્યાયનો પ્રશ્ન 1, અભ્યાસ અને સ્વાધ્યાયનો પ્રશ્ન 1ના જવાબો દરેકે સારા અક્ષરે સ્વાધ્યાય ચોપડાની અંદર નોંધવાના રહેશે. પ્રશ્ન જે 2 છે એ પ્રશ્ન બીજો બાકી રાખજો. એ જ્યારે ત્યારે આપણે પ્રત્યક્ષ વર્ગની અંદર મળીશું ત્યારે થોડા મુદ્દાસર પ્રશ્નોના જવાબ છે ત્યારે આપણે તમારી જોડે એની ચર્ચા કરીશું અને એના આપણે વિગતે તમને લખાવીશું. એટલે હાલ પૂરતું તમારે અભ્યાસ અને સ્વાધ્યાયનો પ્રશ્ન 1 લખવાનો રહેશે.